અને વડોદરામાં દારૂબંધીના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે। લક્ષ્મીપુરામાં ચાલુ કારમાં દારૂ પાર્ટી કરતા 6 નબીરાઓ પકડાયા। ગાડીમાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવી। કારમાં દારૂની મહેફિલ થવાથી પોલીસને બાતમી મળી હતી। લક્ષ્મીપુરા પોલીસે કારને રોકી નબીરાઓને કાયદાનો પાઠ ભણાવ્યો, ત્યારે કાર સહિત 4 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરામાં દારૂબંધીના નિયમોના લીરે લીરા ઉડ્યા, કારમાં દારૂ પાર્ટી કરવામાં આવતી હતી, શું વધુ વિગતો? છેલ્લા 3 દિવસથી જે રીતે બુટલેગરોની બબાલ થઈ, ત્યારબાદ મોટો જથ્થો પકડાયો। વધુ એક આ જે નમૂનો છે આવ્યો છે બહાર કે દારૂબંધીના લીરા વડોદરામાં ઉડી રહ્યા છે। પોલીસથી બચવા દારૂ પીનાર યુવકોએ આ નવો તરકીબ અજમાવી। ચાલુ કારમાં દારૂની મહેફિલ યોજી હતી। પોલીસ આગળ યુવાનોની તરકીબ કામ ના લાગી। ચાલુ કારમાં દારૂની પાર્ટી કરતા 6 નબીરાઓને પોલીસે દબોચી લીધા છે। કારમાંથી દારૂની બિયરની બોટલો, કારમાંથી દારૂની મહેફિલના આયોજન અંગે પોલીસને જે અગાઉથી જ બાતમી મળી હતી એના આધારે લક્ષ્મીપુરા પોલીસે આ કાર્યવાહી કરી। 6 લોકોને રોકી અને રંગે હાથે એમને ઝડપી લેવામાં આવ્યા છે। અત્યારે લક્ષ્મીપુરા પોલીસે જે કાર સહિત 4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ને આમના યુવાનોના વિરુદ્ધમાં કાર્યવાહી શરૂ કરી છે। જી માનુ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।